બાબુ તમારા પગ પકડું, મારી ભૂલ થઈ જાય, મારું આમ થઈ ગયું, મારું આમ થઈ ગયું. એ કે ભાઈ મરેલા જીવતા થાય તો માણાની આ લાઈનો લાગે. મારી એવી થોડી તાકાત હોય કે મરેલા હું જીવતા કરી શકું. એમ કરતા કરતા શમશાન યાત્રા તૈયાર થઈ અને માણસો બધા શમશાને જવા માંડ્યા. શમશાન યાત્રા હાલીને બાપુ ભરથરી વાંહે ગાંડો પાગલ થઈ ગયો. ગુરુ મહારાજની આંખમાં આહુડા મીડ્યા પડવા કે હવે આ ભરથરીને મારે કેમ કાબુ કરવો. ઈ કે પાગલ થઈ જાય ને તો આખો 92 લાખ માળવો નોથારો થઈ જાય કે આ 92 લાખ માળવાને કોણ હાચવશે. એમ કરતા કરતા શમશાનમાં ગયા. ઈ લાકડા ગોઠવાને પીંગળાને માથે ગોઠવી અને બાપુ ભરથરી ગાંડો તૂર થયો. અને એમાં કુદરતને વાત રાખવીને એક ગુંદકાનો આત્મો આમ જાતો હતો અને સદગુરુ મહારાજ એના ભજનના બળથી આમ જોઈ ગયા કે આત્મો હારો નથી, પણ આ ભરથરીને કાબુ કરવા માટે જો આ પીંગળામાં નાખું પીંગળા બેઠી થાય ને તો ભરથરી બાપુ ઠેકાણે આવી જાય. એ ગુંદકાનો આત્મો બાપુ પકડી અને પીંગળાના ખોળિયામાં નાખ્યો અને પીંગળા બેઠી થઈ. ભરથરી ભાનમાં આવી ગયો પણ અસલ પીંગળા બાપુ મરી જઈ હતી. એ પછી ઘોડેસવારનો ને અશ્વપાલનો ને એ બધો ઇતિહાસ ને પછીનો છે. બાકી 92 લાખ માળવાનું બૈરું બાપુ એવું ન હોય જેવું તેવું. કહેવાનો મારો અર્થ કે જે સત્ય છે ને એને છુપાવ્યું છે કઈ. આ રામાયણ છે, રામાયણ તમે જો ઘણા બધા એમ કે લંકા હનુમાનજી હળગાવી. હું એમ કહું હનુમાનજી હળગાવી જ નથી. લ્યો બોલો, લંકા વાળાએ જ હળગાવી છે, હનુમાનજી હળગાવી. દિવાળી કોને મૂકી હતી? તા ઓલો બચવા હાટું માણા ભાગા ભાગ આપણને કોઈ હળગાવે ભાગા ભાગ ન કરવી. ગોદડા એમને જ વીટાડ્યા હતા, તેલ એમને રેડ્યું હતું, દિવાળી એમને મૂકી હતી. હનુમાનજી તો બચવા હાટું ભાગ્યા. હવે ગોદડા હળગતા વેરાણા લંકા હળગી એમાં હનુમાન નો વાંક શું? હનુમાનજી લંકા હળગાવી, હનુમાનજી હળગાવી જ નથી. અને આખી દુનિયાને ખબર છે પાકું કોઈ કરતું જ નથી. બીજી વાત તમને કરું કે સીતાજી જનક મહારાજની દીકરી મિથિલા નરેશ હવે શિવ ધનુષ નું ઘોડો ઘોડો કરીને ફરતા હતા. અને પછી જનક મહારાજ જોઈ ગયા કે હવે આ શિવ ધનુષ ને મારી દીકરી જો ઘોડો ઘોડો કરીને ફરતી હોય તો આના મૂર્તિયા હાટું શું? આના માટે મૂર્તિઓ મારે કેવું ગોતું? એટલે પછી સંયમવર રચવાનું નક્કી કર્યું કે આ ધનુષ ને જે ભાંગે એને મારી દીકરી વરમાળા પહેરાવે. હવે ઈ સંયમવર રચ્યો ને એમાં કે રાવણ હતો એવું કહે છે. હાચું ખોટું મારો રામ જાણે હો. ઈ રાવણ થી કે ચોખા જેટલું ધનુષ હેલ્યું નહોતું. હવે એનેથી ચોખા જેટલું ધનુષ નું હેલ્યું તો વનમાંથી સીતાજીને આખે આખા ઉપાડી ગયો. આનું શું કારણ?